નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। જો તમે પણ ટેટ 1-2ની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે છે। તો સૌથી પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી લેજો। અને હજુ સુધી તમે પ્લેલિસ્ટમાં જઈને વિડીયો બીજા ના જોયા હોય તો વિડીયો જરૂર જોઈ લેજો અને આશા રાખીએ કે તમે તૈયારી કરી રહ્યા છો। તો આ ક્લાસની અંદર આપણે લિંગ જાતિ એટલે કે જેન્ડર, એની અંદર એક સામાજિક સંરચના વિશે આપણે ચર્ચા કરવાના છે। તો લિંગ એટલે કે સેક્સ અને જાતિ એટલે કે જેન્ડર વચ્ચેનો આપણે ભેદ સમજવાનો છે। તો આ બંને શબ્દો ઘણીવાર એકબીજાને બદલે વપરાતા હોય છે, પરંતુ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં તેમનો અર્થ અહીંયા સ્પષ્ટ રીતે અલગ જોવા મળે છે। લિંગ એટલે કે સેક્સ એ આ એક બાયોલોજિકલ એટલે કે જૈવિક સંકલ્પના કહી શકીએ છીએ। તે વ્યક્તિના શારીરિક તથા પ્રજનન સંબંધિત અંગેના આધારે પુરુષ, સ્ત્રી, ઇન્ટરસેક્સ તરીકે ઓળખ દર્શાવતી હોય છે। આ તફાવત એ કુદરતી અને સાર્વત્રિક હોય છે, બરાબર। તો અહીંયા પછી જાતિ વિશે ચર્ચા કરેલી છે કે જાતિ શું છે, એટલે કે જેન્ડર એક સામાજિક એટલે કે સોશિયલ અને સાંસ્કૃતિક એટલે કે કલ્ચરલ સંરચના છે। સમાજ પુરુષો અને સ્ત્રીઓ પાસેથી જે ભૂમિકાઓ હોય, વર્તન હોય, લક્ષણ હોય, અપેક્ષાઓ રાખતું હોય છે, એને આપણે શું કહીએ છીએ? જાતિ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર। તો આ લિંગ અને જાતિ વિશે અહીંયા થોડીક માહિતી આપેલી છે। ત્યાર પછી આગળ જોઈએ તો પુરુષત્વ એટલે કે મેસ્ક્યુલિનિટી અને સ્ત્રીત્વ એટલે કે ફેમિનિટીના ખ્યાલો સમાજ દ્વારા ઘડવામાં આવે છે અને સમય અને સંસ્કૃતિ મુજબ આ બદલાતા રહે છે। ઉદાહરણ તરીકે જોઈએ કે પુરુષોએ કમાવવું જોઈએ અને સ્ત્રીઓએ ઘર સંભાળવું જોઈએ, આ જે જૈવિક નથી પરંતુ સામાજિક રીતે નિર્ધારિત જાતિગત ભૂમિકાઓ છે, બરાબર। એટલે કે એવું બેસાડી દીધું છે કે માત્ર પુરુષોએ કમાવવું જોઈએ અને સ્ત્રીઓએ ઘર સંભાળવું જોઈએ, આ એક ભૂમિકાઓ બાંધી દીધેલી છે પહેલેથી, બરાબર। તો એવું હોવું જોઈએ નહીં। આપણે અહીંયા ચર્ચા કરીએ આગળ લિંગભેદ, જાતિગત ભૂમિકાઓ અને રૂઢિચુસ્તતા એટલે કે સ્ટીરિયોટાઇપ્સ, બરાબર। અહીંયા ઘણા બધા સ્ટીરિયોટાઇપ્સ સાથે, બરાબર, એ આપણે સમજવાની કોશિશ કરીશું અને જે સ્ટીરિયોટાઇપ છે એને આપણે બદલવાનો પણ કોશિશ કરવાની છે। જાતિગત ભૂમિકાઓનું સામાજિકીકરણ બાળપણથી જ શરૂ થઈ જાય છે। કુટુંબ, શાળા, મિત્રો અને મીડિયા દ્વારા બાળકો શીખે છે કે છોકરા તરીકે કે છોકરી તરીકે કેવું વર્તન કરવું જોઈએ, બરાબર। સમાજ શું કહે છે કે કયા પ્રમાણે વર્તન કરવું જોઈએ, છોકરાએ આવું વર્તન કરવાનું, છોકરીએ આવું વર્તન કરવાનું। તે શું કરે છે? સામાજિકીકરણની પ્રક્રિયાથી કુટુંબ, શાળા, મિત્રો જે છે એ પ્રમાણે અહીંયા બાળકો જે શીખતા હોય છે। આ પ્રક્રિયા આલ્બર્ટ બાંડુરાના સામાજિક શિક્ષણ સિદ્ધાંત એટલે કે સોશિયલ લર્નિંગ જે થિયરી હતી એના દ્વારા સારી રીતે આપણે સમજી શકીએ છીએ, જેમાં બાળક નિરીક્ષણ અનુકરણ દ્વારા વર્તન કરે છે। બાળક નિરીક્ષણ કરે, એનું અનુકરણ કરે, કેવી રીતે વર્તવાનું છે, બરાબર। તો આ સામાજિકીકરણ ઘણીવાર જાતિગત રૂઢિચુસ્તતા એટલે કે જેન્ડર સ્ટીરિયોટાઇપ્સને જન્મ આપે છે, જે છોકરાઓ અને છોકરીઓ વિશેની સરળ સામાન્ય પૂર્વગ્રહયુક્ત માન્યતાઓ છે, બરાબર। એટલે કે ઘણી બધી માન્યતાઓ એવી અહીંયા જોવા મળે છે। દાખલા તરીકે ઉદાહરણ જોઈએ એટલે કે છોકરાઓ બહાદુર હોય છે અને રડતા નથી, છોકરીઓ ગણિતમાં નબળી હોય છે પણ કળામાં સારી હોય છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છોકરાઓ માટે હોય છે। તો આ બધા કેવા છે? સ્ટીરિયોટાઇપ છે। તો આ આપણે શું છે સાથે સાથે હવે બદલવાની પણ જરૂર છે, બરાબર, કે છોકરાઓ માત્ર બહાદુર નથી, છોકરીઓ પણ બહાદુર છે, બરાબર। અને છોકરીઓ પણ ગણિતમાં સારી છે અને કળામાં પણ સારી છે, એવી જ રીતે છોકરાઓમાં પણ લાગુ પડે, બરાબર। એવી જ રીતે બંને માટે સ્ટીરિયોટાઇપ્સ અહીંયા જોવા મળતા હોય છે। હવે આપણે એની આગળ વાત કરીએ તો શિક્ષણના સંદર્ભમાં જાતીયતાની અસર અહીંયા વાત કરેલી છે। તો જાતિગત ભેદભાવ, રૂઢિચુસ્તતાની શિક્ષણ પ્રણાલી પર ગહન અને નકારાત્મક અસરો પડતી હોય છે। દાખલા તરીકે અહીંયા જોઈએ કે અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો વિશે ચર્ચા કરીએ તો કે ઘણીવાર પાઠ્યપુસ્તકોમાં પુરુષોને સક્રિય, સાહસિક અને વ્યાવસાયિક ભૂમિકાઓની દર્શાવવામાં આવે છે, બરાબર, જ્યારે સ્ત્રીઓને નિષ્ક્રિય, ઘરેલું, સહાયક ભૂમિકાઓમાં રજૂ કરવામાં આવે છે। અભ્યાસક્રમની અંદર શું અને પાઠ્યક્રમની અંદર શું દર્શાવવામાં આવે છે કે પુરુષ કેવો છે? સક્રિય છે, એની અંદર સાહસિકતા છે, વ્યાવસાયિક એટલે કે બહાર જઈને નોકરીઓ કરી શકે છે, પરંતુ જ્યારે સ્ત્રીઓ શું છે? ઘર સંભાળે છે અને એની સહાયક ભૂમિકા ભજવે છે। તો એ પણ આપણે અહીંયા બદલવાની ખૂબ જ જરૂર છે। અહીંયા તો આપણે લખેલું છે પણ આપણે જે હવે
આધુનિક યુગની અંદર આપણે આ જે માન્યતાઓ છે એ પણ આપણે બદલવાની ખૂબ જ જરૂરી પડી જાય છે. આનાથી બાળકોના મનમાં જાતિગત ભૂમિકાઓ વધુ દ્રઢ બની જાય છે. બરાબર, જો નાનપણથી જ આવી બધી ભૂમિકાઓ અહીંયા પહેલાંથી જ જો બદલેલી હોય એ ભૂમિકાઓને આપણે બદલવી પડે. જે રૂઢિ પહેલેથી આવતી જે પરંપરા છે એને આપણે તોડવી પડે. વર્ગખંડની આંતરક્રિયા વિશે આપણે ચર્ચા કરીએ તો શિક્ષકો પણ અજાણતા છોકરાઓ અને છોકરીઓ સાથે અલગ અલગ વર્તન કરી શકે છે. ઉદાહરણ તરીકે છોકરાઓને વિજ્ઞાન ગણિતના પ્રશ્નો પૂછવા અને છોકરીઓને તેમના દેખાવ સુવર્ણ માટે પ્રશંસા કરવી. તો વર્ગખંડમાં પણ એક આંતરક્રિયા અહીંયા જોવા મળતી હોય છે, જાતીયતાની અસર જોવા મળે છે કે જે છોકરાઓ છે એમને ગણિત વિજ્ઞાનના સવાલો પૂછે છે અને છોકરીઓને એના દેખાવ અને સુઘડતા માટે પ્રશંસા કરે છે. તો એ પણ અહીંયા જાતીયતાની અસર જોવા મળે છે. ત્યાર પછી આગળ વાત કરીએ શૈક્ષણિક અને કારકિર્દીની પસંદગી. હવે જાતિગત રૂઢિચુસ્તતાને કારણે છોકરીઓ STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ જેવા ક્ષેત્રોમાં જતા અચકાય છે અને છોકરાઓ નર્સિંગ કે શિક્ષણ જેવા સ્ત્રીઓત્તર ગણાતા ક્ષેત્રોમાં જતા સંકોચ અનુભવે છે. બરાબર, તો અહીંયા વાયસા વર્ષા જેવું જોવા મળે છે કે અહીંયા શું કીધું છે શૈક્ષણિક કારકિર્દીમાં કે છોકરાઓ જે છે એ સાયન્સ લે, બરાબર, ટેકનોલોજી ડિપ્લોમા કરે, એન્જિનિયરિંગ કરે, મેથેમેટિક્સ જેવા ક્ષેત્રમાં જતા છોકરીઓ કેવું છે ત્યાં જતાં અટકાય છે, જ્યારે છોકરાઓ કેવું છે કે નર્સિંગ ના કરે. બરાબર, તો એવું નથી. તો અહીંયા ખાસ એ વસ્તુ આપણે સ્ટીરિયોટાઇપ છે એ પણ આપણે થોડુંક આપણે બદલવાની જરૂર છે. નેક્સ્ટ આપણે વાત કરીએ આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NEPની અંદર આપણે ભણીશું 2020. આપણે એક અગાઉ વિડીયો મૂકેલો જ છે GSET વાળો, બરાબર, તો એમાં પણ તમે જોઈ શકો છો વિડીયો. એ પણ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થઈ શકે છે. તો એ રાષ્ટ્રીય શિક્ષા નીતિ એટલે કે NEP 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની અંદર લાગુ થઈ છે. તો એ અભ્યાસક્રમમાં જાતીયતા પ્રત્યે સંવેદનશીલતાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને શાળાઓમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે. એટલે કે દરેક બાળક જે છે, દરેક છોકરો હોય કે છોકરી, દરેક માટે સમાન શિક્ષણ હોવું જોઈએ. દરેક માટે એવું નહીં કે આને આ રીતે જ આપણે ટ્રીટ કરવાનું, છોકરો હોય તો છોકરી હોય તો આને આ માટે ટ્રીટ કરવાનું, એવું અહીંયા જોવા મળતું નથી. શેની અંદર? NEP 2020 અંદર. તો આ પણ પૂછાઈ શકે છે કે જાતીય પ્રત્યે સંવેદનશીલતા NEP 2020ના અભ્યાસક્રમમાં એ સામેલ કરવામાં આવ્યું છે. શિક્ષકની ભૂમિકા માત્ર જ્ઞાન આપવાની નથી. એ શિક્ષક માત્ર જ્ઞાન આપતો નથી, એ શિક્ષક જો છે એક ફેસિલિટેટર, એક સુવિધાદાતા તરીકે પણ કાર્ય કરે છે. પરંતુ વર્ગખંડમાં એક એવું સમાન અને ભેદભાવ રહિત વાતાવરણ એને સર્જવાની જરૂર છે જેથી બાળક જે છે, છોકરો હોય કે છોકરી, એ પોતાની સંપૂર્ણ ક્ષમતા સુધી તે પહોંચી શકે. બાળકની જે સંપૂર્ણ શક્તિ હોય છે, ક્ષમતા હોય છે, એ ક્ષમતા સુધી પહોંચી શકે. દરેક બાળક છોકરો હોય તો એને પણ સમાન હક આપવાનો તમારે, અને છોકરી હોય તો પણ એને સમાન હક તમારે આપવાનો છે. અને એટલી પણ ઓપોર્ચ્યુનિટી તમારે બંનેને આપવાની રહેશે જેથી એ જે બાળક જે છે, છોકરા છોકરી હોય તો પોતાની સંપૂર્ણ ક્ષમતા સુધી એ પહોંચી શકે છે. હવે એના આધારે અહીંયા કેટલાક બહુવિકલ્પી પ્રશ્નો છે, બરાબર, એટલે કે MCQs આપણે જોઈએ. લિંગ એટલે કે સેક્સ અને જાતિ એટલે કે જેન્ડર વચ્ચેનો મુખ્ય તફાવત શું કહી શકાય? તો લિંગ એ કેવું છે? જૈવિક એટલે કે બાયોલોજિકલ છે, જ્યારે જાતિ એટલે કે સામાજિક અને સાંસ્કૃતિક એટલે કે સોશિયલ અને કલ્ચરલ જોવા મળે છે. તો ઓપ્શન બી તમારો અહીંયા સાચો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ, છોકરીઓએ ઢીંગલીથી રમવું જોઈએ અને છોકરાઓએ કારથી રમવું જોઈએ. તો આ વિધાન શું સૂચવે છે? તો આ એક સ્ટીરિયોટાઇપ છે. કેવું? જેન્ડર સ્ટીરિયોટાઇપ. બરાબર, જાતિગત રૂઢિચુસ્તતા અહીંયા જોવા મળે છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું જાતિગત ભેદભાવનું ઉદાહરણ નથી? તો અહીંયા જાતિગત ભેદભાવ છે, બરાબર, તો ઓપ્શન ડી અહીંયા જોવા મળતો નથી કે છોકરાઓ અને છોકરીઓ તેમની બૌદ્ધિક ક્ષમતાને આધારે અલગ અલગ શૈક્ષણિક તકો આપી, એ જાતિગત ભેદભાવ અહીંયા દર્શાવતું નથી. બાકી બધા તમે અહીંયા પ્રશ્નમાં જોશો, ક્વેશ્ચનમાં, તો બાકી બધા તમને જાતિગત ભેદભાવ દર્શાવતા જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ
કે એક શિક્ષક તરીકે વર્ગખંડમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે તમે શું કરશો શિક્ષક તરીકે? બરાબર. છોકરા છોકરીઓને અલગ હરોળમાં બેસાડશો? ના. તમામ પ્રવૃત્તિઓ છોકરાઓને છોકરીઓની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરીશ. છોકરાઓને નેતૃત્વ ભૂમિકાઓ છોકરીઓની સહાયક ભૂમિકાઓ સોંપીશ કે જાતિગત મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ટાળીશ. તો અહીંયા જે છે ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે કે તમામ પ્રવૃત્તિઓ હોય તો છોકરાઓને પણ એટલી ઓપોર્ચ્યુનિટી આપવાની ને છોકરીઓને બંને માટે સમાન ભાગીદારી અહીંયા સુનિશ્ચિત કરીશ કે દરેક બાળક માટે દરેકને આપણે સમાન શિક્ષણ હું આપી શકું. નેક્સ્ટ આપણે જોઈએ છે કે પાઠ્યપુસ્તકોમાં સ્ત્રીઓને માત્ર માતા અને ગૃહિણી તરીકે દર્શાવવી એ શું કહી શકાય? તો અહીંયા છુપાયેલો અભ્યાસક્રમ અહીંયા દર્શાવે છે કે હિડન કરિક્યુલમ અહીંયા દર્શાવતો જોવા મળે છે. બરાબર. તો કે પાઠ્યપુસ્તકમાં સ્ત્રીઓને માત્ર માતા તરીકે અને ગૃહિણી તરીકે જોવા મળે છે. બરાબર. તો એ પણ અહીંયા છુપાયેલો અભ્યાસક્રમ હિડન કરિક્યુલમ તરીકે જોવા મળતું હોય છે. જાતિ એટલે કે જેન્ડરની સંકલ્પના કોના દ્વારા નિર્ધારિત થાય છે? તો જાતિ એટલે કે જેન્ડરની સંકલ્પના છે એ સમાજ અને સંસ્કૃતિ દ્વારા નિર્ધારિત થતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે શાળામાં જેન્ડર ન્યુટ્રલ એટલે કે લિંગ તટસ્થ ભાષાનો ઉપયોગ કરવાનો આગ્રહ શા માટે કરવામાં આવે છે? તો તે જાતિગત રૂઢિચુસ્તતાને દૂર કરવામાં સમાવેશી શિક્ષણ વાતાવરણ હોય એ સમાવેશી વાતાવરણ બનાવવામાં તે મદદ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું વિધાન અહીંયા સાચું જોવા મળે છે? તો જાતિગત ઓળખ એ સામાજિકીકરણ પ્રક્રિયાનું એક પરિણામ છે. બરાબર. જાતિગત જે ઓળખ હોય છે એ સમાજમાં રહીને સામાજિકીકરણની પ્રક્રિયાનું એ પરિણામ જોવા મળે છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 એનું પૂરું નામ તમને ખબર હોવી જોઈએ. નેશનલ એજ્યુકેશન પોલિસી. બરાબર. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 માં જાતિ સમાનતા માટે કઈ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે? તો અભ્યાસક્રમમાં જાતીયતા પ્રત્યે સંવેદનશીલતાનો સમાવેશ અહીંયા કરવામાં આવ્યો છે. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. એક બાળક જે છે એ તેના પિતાને રસોઈ બનાવતા અને માતાને ઓફિસ જતા જુએ છે. તો આલ્બર્ટ બાંડુરાના સામાજિક શિક્ષણ સિદ્ધાંત મુજબ આ બાળકના વિકાસ પર શું અસર થઈ શકે છે? તો બાળક જે છે એ જાતિગત રૂઢિચુસ્તતાથી મુક્ત ભૂમિકાઓ શીખશે. બરાબર. તો કે બાળક પિતાને રસોઈ બનાવતા માતાને ઓફિસ જતા જુએ છે તો એક બાળક જે છે જાતિગત રૂઢિચુસ્તતાથી મુક્ત ભૂમિકાઓ શીખતો જોવા મળશે. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. અને આવા જ વિડીયો જોવા માટે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને પ્લેલિસ્ટમાં જઈને બધા જ વિડીયો ખાસ ચેક કરી લેવા. દરરોજ એક નવો વિડીયો આવતો હોય છે. તો અને સપોર્ટ જરૂર કરતા રહો. આપણે અહીંયા બધા જ સોશિયલ મીડિયા પર તમારે અહીંયા ફોલો કરી લેવાનું છે. જેમાં ફોલોનું બટન આવે ફોલો અને જેમાં સબસ્ક્રાઈબનું બટન આવે અહીંયા સબસ્ક્રાઈબ. આ બંનેમાં ફોલો કરી લેવાનું છે તમારે. બરાબર. બંનેમાં આપણે પેજ બનાવેલા જ છે. એની અંદર આપણે મૂકતા રહીએ છીએ કન્ટેન્ટ. તો એમાં જઈને પણ આપણે સપોર્ટ કરી દેવાનો છે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.